નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક નવા ટૉપિક સાથે આપની સમક્ષ પ્રસ્તુત થયો છું. ટૉપિક છે ધોરણ 10નો ખૂબ જ અગત્યનો રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન. મોટે ભાગે આ જે પ્રશ્ન છે એ ધોરણ 10ની અંદર ઈમેલ રાઇટિંગના અથવામાં પૂછાતું હોય છે. કે વિદ્યાર્થીઓ છે એ ઈમેલ રાઇટિંગને વધારે પ્રિફર કરતા હોય છે, પરંતુ રિપોર્ટ રાઇટિંગ પણ એટલું જ અગત્યનું છે. તો આજે આપણે રિપોર્ટ રાઇટિંગનું ફોર્મેટ કેવું હોય છે, આ ફોર્મેટની અંદર કયા કયા ફિલ્ડ્સ આવે છે, ફિલ્ડ્સની અંદર કેવી રીતે વિગતો ભરવાની હોય છે, અને ત્યારબાદ કેટલાક પ્રેક્ટિસ રિપોર્ટ આપણે જોઈશું. તો શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આપણે પ્રશ્નપત્રની દ્રષ્ટિએ આ જે પ્રશ્ન છે સેક્શન ઈમાં 5 માર્ક્સમાં પૂછાતો હોય છે. હવે એનું એસેસમેન્ટ કેવી રીતે થતું હોય છે એના ઉપર પણ આપણે નજર નાખી લઈએ. 5 marks to be given for a complete report in a proper format with title, date, place, etc. યોગ્ય માળખાની સાથે શીર્ષક, તારીખ, સ્થળ વગેરે દર્શાવેલું હોય, એન્ડ આન્સરિંગ ઓલ ક્વેશ્ચન્સ પ્રોપરલી, અને સૂચનામાં આપેલા જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના યોગ્ય રીતે જવાબ આપેલા હોય તો તેને 5 ગુણ મળવાપાત્ર થાય છે. 3 to 4 marks to be given for a report that is missing 1 or 2 fields in format. અહેવાલની અંદર 1 થી 2 ફિલ્ડ જો ખૂટતા હોય, ઓર નોટ આન્સરિંગ 1 or 2 ક્વેશ્ચન્સ, કે 1 કે 2 પ્રશ્નોના જવાબ ન આપેલા હોય તો 3 થી 4 ગુણ મળવાપાત્ર હોય છે. એન્ડ લાસ્ટ 1 or 2 marks to be given for a report that is not in a perfect format. યોગ્ય ફોર્મેટની અંદર જો અહેવાલ ન લખાયેલું હોય, બટ ગિવિંગ જસ્ટિસ ટુ ધ ગિવન પોઈન્ટ્સ એટલે કે ક્વેશ્ચન્સ, પરંતુ તેણે જે મુદ્દાઓ એટલે કે પ્રશ્નોને યોગ્ય ના આપેલો હોય તો પણ એને 1 કે 2 ગુણ મળવાપાત્ર હોય છે. તો હવે આપણે રિપોર્ટ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. એસએસસી એટલે કે ધોરણ 10ની અંદર રિપોર્ટ છે 60 શબ્દોમાં લખવાનું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખવી. જ્યારે એચએસસી એટલે કે 12મા ધોરણની અંદર લગભગ 120 શબ્દોની અંદર રિપોર્ટ લખવાનો હોય છે. રિપોર્ટ જુદી જુદી ઘટના કે પ્રસંગને આધારે હોય છે. રિપોર્ટમાં મહદઅંશે પેસિવ વોઇસના વાક્યોનો ઉપયોગ વધારે કરી શકાય છે. રિપોર્ટ ટૂંકમાં લખાય એટલે બહુ લંબાણથી લખવાની જરૂરિયાત નથી. રિપોર્ટ લખતા પહેલાં એનું શીર્ષક લખવાનું હોય છે, જે ખૂબ જ ટૂંકમાં લખવું જરૂરી છે. રિપોર્ટમાં શીર્ષક લખ્યા પછી જમણી બાજુએ રિપોર્ટ લખવાની જે તારીખ એ લખવાની હોય છે. રિપોર્ટ હંમેશા છે હકીકતોનું વર્ણન એ ભૂતકાળમાં જ કરવાનું હોય છે. રિપોર્ટમાં સમય, સ્થળ, તારીખ અને ક્રિયા 4 બાબત એ મુખ્ય હોય છે. રિપોર્ટના ઘણા પ્રકાર છે, પરંતુ આપણે નીચે આપેલા 3 પ્રકારના રિપોર્ટનો ઉલ્લેખ કરીશું અને એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે રિપોર્ટનું ફોર્મેટ જોઈ લઈશું. રિપોર્ટનું ટાઇટલ એટલે કે શીર્ષક આવશે ઇન શોર્ટ 1 line, એક વાક્યની અંદર ટૂંકું એનું શીર્ષક આવશે. ત્યારબાદ અહેવાલની તારીખ જમણી બાજુએ લખવાની, નેમ ઓફ પ્લેસ, સ્થળનું નામ. હવે અહેવાલનો જે એટલે કે મેઇન ટેક્સ્ટનો જે એરિયા, બોડી પાર્ટનો જે એરિયા શરૂ થાય છે એમાં ઇન્ટ્રોડક્શનમાં 1 or 2 lines પરિચય 1 થી 2 વાક્યોમાં આપવાનો છે, અને ન્યૂઝ ઇન ડિટેલ 3 to 4 lines. પછી એ અહેવાલ વિશેની વિગતે 3 થી 4 વાક્યોની અંદર
એનું રજૂઆત કરવાની હોય છે. તો આ પ્રમાણેનું આપણું આ માળખું હોય છે. હવે આપણે જે 3 પ્રકારના રિપોર્ટની વાત કરી તેમાં એક છે એક્સિડન્ટ એટલે કે અકસ્માતનો, બીજો છે અ ડે સેલિબ્રેશન એટલે કે દિવસની ઉજવણી વિશેનો, અને ત્રીજો છે વિઝિટ ટુ એ પ્લેસ એટલે કોઈ સ્થળની મુલાકાત વિશેનો. તો પહેલો લઈએ છે અકસ્માત અંગેનો જો રિપોર્ટ આપેલો હોય તો પહેલાં એનું શીર્ષક ટૂંકમાં આવશે કે રિપોર્ટ ઓન એ હાઉસ ઓન ફાયર એટલે મકાનમાં આગના બનાવ વિશેનો એક અહેવાલ, તારીખ, સ્થળનું નામ. હવે રિપોર્ટનો જે મેઇન ટેક્સ્ટનો એરિયા છે એમાં ઇન્ટ્રોડક્શન અને ન્યૂઝ ઇન ડિટેલ 2 થી 3 વાક્યોની અંદર આવશે અને આપણે જોઈ લઈએ છીએ. There were loud screams in my neighborhood yesterday. ગઈકાલે મારા પડોશમાં મોટી ચીસો પડતી હતી. I rushed out and found that હું બહાર ધસી ગયો અને જોયું કે my neighbor's house on fire કે મારા પડોશીના ઘરમાં આગ લાગી હતી. Big flames were coming out of the house અને આગની મોટી મોટી જ્વાળાઓ ઘરમાંથી બહાર નીકળી રહી હતી. Many people rushed out from their houses. ઘણા બધા લોકો આસપાસમાંથી તેમના ઘરમાંથી બહાર નીકળ્યા. And throwing water on burning house અને સળગતા મકાન ઉપર પાણીનો મારો ચલાવી રહ્યા હતા. I immediately called the fire brigades. મેં તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવ્યા. The fire brigade came soon. તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું. એન્ડ થ્રોઈંગ વોટર ઓન બર્નિંગ હાઉસ અને સળગતા મકાન ઉપર પાણી ફેંકવા લાગ્યું. એટ લાસ્ટ માય નેબર્સ વર ટેકન આઉટ. છેવટે મારા પડોશીઓ તેમના ફ્રોમ ધ બર્નિંગ હાઉસ એટલે કે તેમના સળગતા ઘરમાંથી સહી સલામતી બહાર નીકળી ગયા. ધ ફાયર વોઝ કમ્પ્લીટલી પુટ આઉટ ઇન એન hour અને 1 જ કલાકની અંદર આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો એટલે કે આગ બુઝાઈ ગઈ. દેર વોઝ નો લોસ ઓફ લાઈફ. જાનમાલને કોઈ નુકસાન ન થયું. ધ કોઝ ઓફ ફાયર ઇઝ ધ લીકેજ ઓફ ગેસ બોટલ. આ આગના અકસ્માતનું કારણ હતું ગેસ બોટલની અંદર લીકેજનું. સો વોટ અ ટેરિફાઇંગ ઇવેન્ટ ઇટ વોઝ એટલે કેવો એ ભયાનક ઘટના હતી. તો આ અકસ્માત અંગેનો આ અહેવાલ છે. તો જોયું કે એની અંદર આપણે ફોર્મેટ પ્રમાણે સૌપ્રથમ આપણે ટૂંકમાં શીર્ષક લખ્યું છે, ત્યારબાદ તારીખ અને સ્થળ દર્શાવ્યું છે અને પછી ઘટનાનું વર્ણન કરેલું છે. હવે એ જ રીતે આપણે એક બીજો રિપોર્ટ લઈએ છીએ, ઉજવાયેલ દિવસ અંગેનો રિપોર્ટ. તો આ રિપોર્ટ છે આની જેટલી માહિતી તમે ધ્યાનમાં રાખશો અને આ જ રિપોર્ટ તમે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે આપો. એમાં જ્યાં ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓની અંદર જે મુજબ સૂચના આપવામાં આવે એ પ્રમાણે તેમાં વિગતો ભરવાની છે. જેમ કે રિપોર્ટ ઓન સેલિબ્રેશન, એમાં વિષય એ ઉજવણીનો વિષય કયો છે તમારે ખાલી જગ્યામાં લખવાનો. ત્યારબાદ તારીખ, સ્થળનું નામ. હવે અહેવાલની શરૂઆત કરીએ છીએ કે લાસ્ટ વીક ખાલી જગ્યા વોઝ ઓર્ગેનાઇઝડ બાય અ સ્કૂલ. ગયા અઠવાડિયે અમારી સ્કૂલ દ્વારા ખાલી જગ્યાનું આયોજન થયું હતું. તો અહીંયા મેળો હોય કે જે દિવસ હોય, સમારોહ હોય એનું નામ. ઇટ વોઝ હેલ્ડ ઇન આર સ્કૂલ ગ્રાઉન્ડ. તે અમારા શાળાના ચોગાનમાં યોજાયેલો હતો. દેર વોઝ ધ હ્યુજ ગેટ વિથ લાર્જ પોસ્ટર્સ. મોટા મોટા પોસ્ટરો સાથેનો દરવાજો હતો. દેર વોઝ ડિફરન્ટ સેક્શન લાઈક. પછી અહીંયા એ સેમિનાર, સમારોહ, મેળો હોય એની અંદર કયા કયા વિભાગો હતા એના નામ તમારે આ ખાલી જગ્યામાં લખવાના. બધા જ સેક્શનના લિસ્ટમાંથી કેટલાક એક વાક્યો એ સેક્શન વિશેના તમારે અહીંયા લખવાના. હવે આગળ દેર વર મેની વિઝિટર્સ એટ, પછી એ સેમિનાર કે ફેરનું નામ. હવે આ જે સેમિનાર હતો કે તેની અંદર ઘણા બધા મુલાકાતીઓ આવેલા હતા, તો એ સેમિનારનું નામ અહીંયા લખીશું. દે આસ્ક મેની ક્વેશ્ચન્સ, તેઓએ ઘણા પ્રશ્નો પૂછ્યા. એન્ડ ધ સ્ટુડન્ટ્સ ગીવ આન્સર્સ, વિદ્યાર્થીઓ પણ જવાબ આપ્યા. હવે કૌંસની અંદર એક વિગત આપેલી છે કે આ જે વાક્ય છે
ધ સેમિનાર ઓપન ફોર 3 days, એટલે કે એનો વિષય આ જે સેમિનાર છે 3 દિવસ સુધી ખુલ્લો રહ્યો. આ વાક્ય સેમિનાર કે કોઈ ફેર હોય તો જ. જો આ અહેવાલ છે રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિન હોય કે પછી ઇન્ડિપેન્ડન્સ ડે સ્વાતંત્ર્ય દિન વિશેનો હોય, ટીચર્સ ડે શિક્ષક દિન વિશેનો જો અહેવાલ હોય તો એની અંદર આ જે કૌંસમાંનું જે વાક્ય છે એ નહીં લખવાનું. મેની પીપલ વિઝિટેડ ધીસ ફેર, ઘણા લોકોએ આ મેળાની કે સમારોહની મુલાકાત લીધી. ધ ખાલી જગ્યા, પછી અહીંયા ખાલી જગ્યામાં એ સેમિનારનું નામ લખવાનું. વોઝ ઓર્ગેનાઇઝ અંડર ધ ગાઈડન્સ ઓફ ધ ટીચર્સ એન્ડ પ્રિન્સિપલ. આ જે સમારોહ કે સેમિનાર છે શિક્ષકો અને આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલો હતો. ધ એફર્ટ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ વર પ્રેઝડ બાય ઓલ, અને વિદ્યાર્થીઓના જે પ્રયાસોના સૌએ વખાણ કર્યા. ઇટ વોઝ એન એન્ટરટેનમેન્ટ વિથ એજ્યુકેશન, એટલે કે અહીંયા રમતગમત મોજ સાથેનું શિક્ષણ હતું. હવે ત્રીજો અહેવાલ છે કોઈ સ્થળની મુલાકાત અંગેનો રિપોર્ટ હોય તો પહેલાં ટૂંકમાં શીર્ષક રિપોર્ટ ઓન વિઝિટ ટુ અ પ્લેસ. હવે એ ખાલી જગ્યામાં એ સ્થળનું નામ અહીંયા લખવાનું છે. ત્યારબાદ તારીખ, સ્થળનું નામ. હવે અહેવાલની શરૂઆત કરીએ. લાસ્ટ વીક એન એક્ઝામ વોઝ ઓવર, ગયા અઠવાડિયે પરીક્ષા પૂરી થઈ. એન્ડ વી વર ફ્રી, અને અમે મુક્ત થઈ ગયા. સો વી ડિસાઇડેડ ટુ વિઝિટ. હવે એ સ્થળનું નામ લખવાનું છે. તેથી અમે આ સ્થળની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ઓન ધેટ ડે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, અને કે હું મારા માતા પિતા સાથે ત્યાં ગયો. વી વેન્ટ ધેર બાય બસ, અમે ત્યાં બસ દ્વારા ગયેલા. ધીસ પ્લેસ ઇઝ વેરી ફાર બટ ફેમિલિયર એન્ડ વર્થ સીંગ. આ સ્થળ એ ઘણું દૂર આવેલું છે પણ પરિચિત છે અને જોવાલાયક છે. વી ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ ગોટ રેડી. અમે સવારમાં વહેલા ઉઠી ગયા અને તૈયાર થઈ ગયા. વી ગેધર એટ ધ ફિક્સ પ્લેસ, અમે નિશ્ચિત જગ્યાએ ભેગા થયા. વી સેટ ઇન ટુ ધ બસ, અમે બસમાં બેઠા. એન્ડ રીચ ધ પ્લેસ ઇન ટાઈમ, અને સમયસર એ જગ્યા ઉપર પહોંચી ગયા. એ સ્થળનું નામ આવશે. ઇટ વોઝ ક્રાઉડેડ પ્લેસ, એ ખૂબ જ વસ્તીવાળું સ્થળ હતું. ધેર વર ખાલી જગ્યા. હવે ત્યાં તમને શું જોવા મળ્યું છે એના વિશે તમારે આ ખાલી જગ્યામાં 2 કે 3 વાક્યો લખવાના છે. ઇટ વોઝ નીટ એન્ડ ક્લીન પ્લેસ, એ ખૂબ જ સ્વચ્છ અને ચોખ્ખું સ્થળ હતું. દેન આફ્ટર સમ ટાઈમ, અને ત્યારબાદ થોડીક વાર પછી વી સેટ ધેર ફોર એ વાઇલ, થોડીક વાર અમે ત્યાં બેઠા. એન્ડ ટુ બ્રેકફાસ્ટ એન્ડ ટી, ચા સાથે નાસ્તો લીધો. વી બીકેમ ફ્રેશ, અમે સ્વસ્થ અને તાજગીસભર બન્યા. સમ ટોલ્ડ ઇન્ટરેસ્ટિંગ જોક્સ, કેટલાક એ રસપ્રદ ટૂચકા કયા. વી પ્લેડ સમ ગેમ્સ ઓલ્સો, અમે કેટલીક રમતો પણ રમ્યા. વી વોન્ટેડ ટુ સ્ટે ધેર મોર, અમે ત્યાં વધુ સમય રોકાવા ઈચ્છતા હતા. બટ ઇટ વોઝ ઓલમોસ્ટ 6 PM, પણ લગભગ સાંજના 6 વાગી ગયેલા. એન્ડ વી હેડ ટુ સ્ટાર્ટ બેક હોમ, અને પછી અમે ઘેર પાછા ફરવાનું શરૂ કર્યું. આ વિઝિટ ટુક અબાઉટ 3 hours, અમારી જે મુલાકાત છે લગભગ 3 કલાકની રહી હતી. આર વિઝિટ વોઝ વેરી પ્લેઝન્ટ. હવે અહીંયા સ્થળનું નામ આવશે. અમારી મુલાકાત એ ખૂબ જ આનંદદાયક હતી. એન્ડ વી એન્જોયડ અ વેરી મચ, અમે ખૂબ જ મજા કરી હતી. ઇટ વોઝ અ વેલ સ્પેન્ડ ડે, સારી રીતે એ દિવસ અમારો પસાર થયો. રિયલી અ વિઝિટ કેન ટીચ મોર દેન અ મુલાકાત છે એ મુલાકાત મનુષ્યને ઘણું બધું શીખવી જાય છે. વી લાઇક ધ પ્લેસ વેરી મચ, અમને એ સ્થળ ખૂબ જ પસંદ પડ્યું, ગમ્યું. વી વિલ નેવર ફોરગેટ અવર વિઝિટ ટુ, પછી સ્થળનું નામ છે. અમે કદી પણ અમારા આ સ્થળની મુલાકાતને ભૂલીશું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે હાલની જે બોર્ડની પરીક્ષાની અંદર જે અહેવાલ પૂછાયો હતો, હવે એ અહેવાલ કેવી રીતે લખવાનો હતો અથવા તમે કેવી રીતે એટેમ્પ્ટ કર્યો હશે તો એનો પણ આપણે પ્રેક્ટિસ આપણે કરી લઈએ છીએ. રાઇટ અ રિપોર્ટ ઓન ધ વેલકમ ઓફ ધ ન્યૂ પ્રિન્સિપલ ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ 60 words. આ અહેવાલ પૂછાયેલો કે આશરે 60 શબ્દોની અંદર તમારી શાળામાં નવા આચાર્યના સ્વાગત ઉપરનો એક અહેવાલ લખો. હવે એની અંદર તમને પ્રશ્નો આપેલા હતા. વેન ડીડ હી જોઈન, તે ક્યારે જોડાયા. હાઉ વોઝ ધ ફંક્શન, સમારોહ કેવો રહ્યો હતો. હુ વર ધ ગેસ્ટ, મહેમાનો કોણ હતા. હુ વોઝ ધ ચીફ ગેસ્ટ, મુખ્ય અતિથિ કોણ હતા, મુખ્ય મહેમાન કોણ હતા. સ્પીચ,
પછી તેમણે શું વક્તવ્ય આપ્યું, મેસેજ ટુ ધ સ્ટુડન્ટ્સ બાય ધ ન્યૂ પ્રિન્સિપલ, નવા આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને શું સંદેશો આપ્યો, એન્ડ લાસ્ટ ઇઝ વોટ ઓફ થેન્ક્સ અને આભાર વિધિ. તો હવે આ જે અહેવાલ છે આપણે આ રીતે લખીશું. સૌપ્રથમ તો એ અહેવાલનું શીર્ષક ટૂંકમાં આવશે. હવે આ શીર્ષક તમે જુઓ છો કે અહીંયા અંડરલાઇનની અંદર જ આપેલું છે, રિપોર્ટ ઓન ધ વેલકમ ઓફ ધ ન્યૂ પ્રિન્સિપલ. તો આપણે એનું શીર્ષક બનાવ્યું છે ધ વેલકમ ઓફ ધ ન્યૂ પ્રિન્સિપલ ઇન માય સ્કૂલ, નવા આચાર્યનું સ્વાગત, એના ઉપરનો અહેવાલ છે. ત્યારબાદ તારીખ, એના પછી સ્થળનું નામ, અને હવે આપણે અહેવાલની શરૂઆત કરીએ છીએ. યસ્ટરડે દેર વોઝ એ ફંક્શન ટુ વેલકમ ધ ન્યૂ પ્રિન્સિપલ ઇન માય સ્કૂલ. ગઈકાલે મારી શાળામાં નવા આચાર્યના સ્વાગત માટેનો એક ફંક્શન સમારોહ યોજાયો હતો. એટ અબાઉટ 8 AM ધ ફંક્શન વોઝ સ્ટાર્ટેડ. લગભગ 8 વાગે સમારોહની શરૂઆત થઈ. ધ મામલતદાર ઓફ વિજાપુર ઇન્વાઇટેડ એઝ અ ચીફ ગેસ્ટ ઓફ ધ ફંક્શન. વિજાપુરના મામલતદારને મુખ્ય મહેમાન તરીકે તેમને આમંત્રણ આ સમારોહમાં આપવામાં આવેલું. ધ ટ્રસ્ટી મિસ્ટર જૈન એન્ડ ધ સરપંચ ઓફ અવર વિલેજ મુકેશ કુમાર વર ઓલ્સો એટેન્ડેડ ધ ફંક્શન. આ સંસ્થાના જે ટ્રસ્ટી શ્રીમાન જૈન અને અમારા ગામના જે સરપંચ મુકેશ કુમારને પણ આ સમારોહમાં હાજરી આપેલી. ધ ફંક્શન સ્ટાર્ટેડ વિથ એ પ્રેયર પરફોર્મ બાય ધ સ્ટાન્ડર્ડ 9 ગર્લ્સ. આ સમારોહની શરૂઆત 9મા ધોરણની બાળાઓ દ્વારા પ્રાર્થનાની રજૂઆત દ્વારા કરવામાં આવેલી. ઓર સ્કૂલ સિનિયર ટીચર મિસ્ટર પ્રહલાદભાઈ વોઝ ધ એન્કર. અમારી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રીમાન પ્રહલાદભાઈ એ પ્રવક્તાની ભૂમિકા ભજવી હતી. હી ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ પ્રિન્સિપલ ટુ ઓલ. તેમણે સૌપ્રથમ તો નવા આચાર્યશ્રીનો સૌને પરિચય કરાવ્યો હતો. વી ઓલ સ્ટુડન્ટ્સ વર વેરી મચ એક્સાઇટેડ. અમે સૌ વિદ્યાર્થીઓ ખૂબ જ રોમાંચિત અને ઉત્સાહિત હતા. હી રિક્વેસ્ટેડ ધ ચીફ ગેસ્ટ ટુ ગીવ અ સ્પીચ ઓન ધ સ્ટેજ. પ્રવક્તા મિસ્ટર પ્રહલાદભાઈએ મુખ્ય અતિથિને સ્ટેજ ઉપર વક્તવ્ય આપવા વિનંતી કરી. ધ ચીફ ગેસ્ટ ટોલ્ડ અસ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઇન અવર લાઈફ. મુખ્ય અતિથિએ અમને જીવનની અંદર અભ્યાસનું મહત્ત્વ એની માહિતી આપી. ફાઇનલી ન્યૂ પ્રિન્સિપલ વોઝ ઇન્વાઇટેડ ઓન ધ સ્ટેજ ટુ સે સમથિંગ અબાઉટ હિમ. આખરે અમારા નવા આચાર્યશ્રીને સ્ટેજ ઉપર તેમનું વક્તવ્ય આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. હી થેન્ક ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટાફ મેમ્બર્સ. સૌપ્રથમ તો તેમણે બધા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફના જે સભ્યો છે તેમનો આભાર વ્યક્ત કર્યો. હી એડવાઇઝ અસ ટુ સ્ટડી વેલ એન્ડ મેક આર ફ્યુચર બ્રાઇટ. તેમણે અમને સારો અભ્યાસ કરવાની અને અમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની સલાહ આપી. હી ગેવ અ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ મેન્ટેન ધ ડિસિપ્લિન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્કૂલ પ્રોગ્રેસ. અને તેમણે શાળાની જે શિસ્તને જાળવવાની અને શાળાનો ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિમાં સુધારો કરવાની તેમણે ખાતરી આપી, વચન આપ્યું. તો આ પ્રમાણેનો આપણે અહેવાલ એ લખી શકીએ છીએ. હવે અહીંયા કેટલાક પ્રેક્ટિસ માટેના અહેવાલ મેં આપેલા છે. ફર્સ્ટ ઇઝ અ રિપોર્ટ અબાઉટ ધ રિઝલ્ટ્સ ઓફ ધ સ્કૂલ. તમારી શાળાનું પરિણામ આવ્યું છે એના વિશેનો એક અહેવાલ તમે લખો. રિપોર્ટ અબાઉટ ધ co-curricular and extra curricular activities for the year. વર્ષ દરમિયાન તમારી શાળાની અંદર જે ઇતર પ્રવૃત્તિઓ અને સહઅભ્યાસિક જે પ્રવૃત્તિઓ છે એના વિશેનો એક અહેવાલ લખો. રિપોર્ટ ઓન ધ કેન્સલેશન ઓફ ટ્રેન્સ ડ્યુ ટુ ડિરેલમેન્ટ ઓફ હાવરા એક્સપ્રેસ. હાવરા એક્સપ્રેસ પાટા પરથી ખડી જવાને લીધે ટ્રેનો જે રદ થઈ છે એના ઉપરનો એક અહેવાલ લખો. રિપોર્ટ ઓન ધ એન્યુઅલ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં જે વાર્ષિક દિનની ઉજવણી થઈ એના વિશેનો એક અહેવાલ લખો. સો એટ ધ એન્ડ સ્ટુડન્ટ્સ, હાઉ ડીડ યુ લાઇક માય પ્રેઝન્ટેશન? શેર યોર થોટ્સ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. વોટ એવર યોર ફીડબેક્સ, વેલકમ. ટિલ દેન, નમસ્કાર.